વિદ્યાર્થીઓ, તમે યુનિટ 3 શીખી રહ્યા છો. એમાં લાસ્ટ લેક્ચરમાં તમે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જે પ્રશ્નોત્તરી ચાલુ છે, જે મુલાકાત ચાલુ છે, એમાં તમે છેલ્લે જોયું કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, એટલે તમે કેવા પ્રકારનો સુરક્ષા માટેનો સાજ સરંજામ એટલે કે વસ્તુઓ વાપરો છો. અને ત્યાર પછી પૂછે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, શું તમે સાફ સફાઈની જે પ્રક્રિયા છે એનું વર્ણન ટૂંકમાં કરી શકો છો. ત્યારે શું કહે છે કે અમે નાક ઉપર માસ્ક, હાથના મોજા અને દાંતી અને પાવડો લઈ અને અમે કચરાને એકઠો કરીએ છીએ અને કચરાના આ ઢગલાને અમે કચરા પેટીમાં ઠલવીએ છીએ, જે કચરાના ટ્રકમાં લઈ જવામાં આવે છે. ત્યાર પછી કહે છે કે અમે જળાશયોની સફાઈ માટે વજનદાર યંત્રો જેવા કે અર્થ મૂવર્સ, જેને આપણે જેસીબી પણ કહી શકીએ, અને પોકલેન એટલે એક પ્રકારનું જાળી સાથેનું યંત્ર, એનો પણ ઉપયોગ કરીએ છીએ. અને જે જળાશયની અંદર નકામું ઘાસ ઉગ્યું છે, નકામા ઝાડ છે, ગારો છે, એ કાઢી અને સાફ કરીએ છીએ કે જે જળાશય માટે નુકસાનકારક છે. આગળ, વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે મત, તમારા મતે વોટ એટલે શું. કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ, ચિલ્ડ્રન એટલે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે યુવાનો, ડુ એટલે કરવું. તમારા મતે બાળકો અને યુવાનો શું કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે. આખો પ્રશ્ન થશે, તમારા માટે યુવાનો, એ તમારા મતે યુવાનો અને બાળકો એ પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, સ્મોલ એટલે નાની અને બિગિનિંગ એટલે શરૂઆત. બાય ઓલ ઓફ અસ, ઓલ ઓફ અસ મતલબ આપણા બધા દ્વારા. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પ્રોટેક્ટ મતલબ રક્ષણ કરવું અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું. તો પર્યાવરણની સુરક્ષા માટે, એના રક્ષણ માટે આપણા બધાની એક નાનકડી શરૂઆત વોટ કુડ બી શું હોઈ શકે. એટલે પ્રશ્ન પૂછે છે કે આપણે જો પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો આપણા તરફથી એક નાનકડી શરૂઆત શું હોઈ શકે. ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ફર્સ્ટલી, સૌ પ્રથમ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સ્ટોપ એટલે અટકાવવું, થ્રોઈંગ મતલબ ફેંકવાનું, ટ્રેશ એટલે કચરો, આઉટસાઇડ એટલે બહારની તરફ, અવર હોમ્સ. ફર્સ્ટલી, સૌ પ્રથમ તો, વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ અટકાવવું જોઈએ. થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહારની તરફ કચરો ફેંકવાનું. આપણે જે ઘરની બહાર કચરો ફેંકીએ છીએ એ સૌથી પહેલાં તો બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, ત્યાર પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. રિડ્યુસ એટલે ઓછું કરવું, ઘટાડવું. ધ એમાઉન્ટ, એમાઉન્ટ એટલે જથ્થો, પ્રમાણ. ઓફ ટ્રેશ, ટ્રેશ મતલબ કચરો. વી જનરેટ, જનરેટ એટલે એનું ઉત્પાદન કરવું.
આપણે જે કચરાનું ઉત્પાદન કરીએ છીએ, આપણા ઘરમાંથી જે કચરો નીકળે છે એનું પ્રમાણ આપણે ઘટાડી દેવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. સ્ટ્રોઝ મતલબ ભૂંગળી, ટિશ્યુઝ કાગળ, રેપર્સ એટલે વસ્તુને વીંટાળેલા ખોખા, બેટરીઝ ફાસ્ટ ફૂડ જંક એટલે વધેલો બહારનો નાસ્તો. ઓલ ધીઝ આ બધું જ એન્ડ અપ ઇન લેક્સ, એન્ડ અપ એટલે એનો અંત લઈ આવવામાં આવે છે, એને ફેંકવામાં આવે છે લેક્સ સરોવરમાં, તળાવમાં. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ અને તે આપણા ઘરોમાંથી આવે છે. આજે આપણા ઘરમાંથી જે અલગ અલગ પ્રકારનો કચરો આવે છે અને જે આપણે જળાશયોમાં ફેંકીએ છીએ એ ફેંકવાનું આપણે બંધ કરી દેવું જોઈએ. ઇફ જો વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. ઇફ એટલે જો, વી કેન રિડ્યુસ એટલે ઘટાડવું, ઓછું કરવું. જો આપણે ઘટાડી શકીએ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ મતલબ કચરો અને એમાઉન્ટ એટલે પ્રમાણ. જો આપણે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ તો એટ હોમ ઘરમાં, જો આપણે ઘરમાંથી જ કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ તો, એન્ડ અને ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને જો આપણે કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, ઓલ ગાર્બેજ સેફલી એટલે સલામત રીતે, આપણે બધા જ કચરાનો સલામત રીતે નિકાલ કરી શકીએ તો ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તે એક મોટું કામ હશે, તે આપણી મોટી સિદ્ધિ હશે. ગ્રેટ ડીલ એટલે મહત્ત્વની સિદ્ધિ, મહત્ત્વનું કામ, તે આપણા માટે એક સૌથી મોટી સિદ્ધિ ગણાશે. જો આપણે ઘરમાંથી જ કચરાનું પ્રમાણ ઘટાડશું, કચરો ઓછો થવા દેશું તો, અથવા તો જે કચરો છે એને આપણે જ્યાં ત્યાં ન ફેંકતા એનો યોગ્ય રીતે નિકાલ કરશું તો એ આપણા માટે એક મોટી સિદ્ધિ હશે. ત્યાર પછી એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ એટલે દરેક વિદ્યાર્થી, ઇઝ વેલકમ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, ટુ વોલન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે, વિથ અસ અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને મદદ કરવામાં. તો છેલ્લેથી આપણે એનું ભાષાંતર લઈએ. પર્યાવરણને મદદ કરવામાં અમારી સાથે જોડાવા માટે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. એટલે કે આ કાર્યમાં અમારી સાથે દરેક વિદ્યાર્થી જોડાઈ શકે છે. ફરી પાછું જોઈએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મતે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ? વોટ કુડ બી શું હોઈ શકે? અ સ્મોલ બિગિનિંગ એક નાની શરૂઆત, બાય ઓલ ઓફ અસ આપણા બધા જ દ્વારા,
in terms of protecting the environment. પર્યાવરણના રક્ષણ માટે આપણા બધા દ્વારા એક નાનકડી શરૂઆત શું હોઈ શકે? ત્યારે અરુણ કહે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ throwing trash outside our homes. ફર્સ્ટલી સૌ પ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ આપણે બધાએ અટકાવી દેવો જોઈએ. થ્રોઈંગ ટ્રેશ કચરો ફેંકવાનું આઉટસાઇડ અવર હોમ્સ આપણા ઘરની બહારની તરફ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ ત્યાર પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. વી શુડ રિડ્યુસ આપણે ઘટાડવું જોઈએ, ઓછું કરવું જોઈએ. ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ, એમાઉન્ટ એટલે જથ્થો અને ટ્રેશ એટલે કચરો. જથ્થો અથવા પ્રમાણ, કચરાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. વી જનરેટ આપણે જે ઘરમાં કચરો ઉત્પાદન કરીએ છીએ, આપણા ઘરનો જે કચરો હોય છે એનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, કાગળનો કચરો, ભૂંગળી, કાગળિયા, તૈયાર પડીકાના ઉપરના જે રેપર હોય આપણે એને કહેવાય. બેટરીઝ, અલગ અલગ પ્રકારના સેલ ને બધું આવતું હોય. ફાસ્ટ ફૂડ જંક, વધેલો નાસ્તો તૈયાર. ઓલ ધીઝ આ બધું જ એન્ડ અપ ઇન લેક્સ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ અને તે આપણા ઘરમાંથી જ આવે છે. જળાશયો જે ગંદા બને છે એનું કારણ એ છે કે આ પ્રકારનો જે કચરો છે એ બધો જ આપણા ઘરમાંથી આવે છે અને આપણે એને જળાશયમાં ફેંકીએ છીએ. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો વી કેન રિડ્યુસ જો આપણે ઘટાડી શકીએ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, એમાઉન્ટ એટલે પ્રમાણ, જથ્થો, અને ગાર્બેજ મતલબ કચરો. આપણે ઘરમાં કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને જો આપણે બધા જ કચરાનો સેફલી સલામત રીતે ડિસ્પોઝ નિકાલ કરવો, નિકાલ કરી શકીએ તો that itself is a great deal તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાશે, તે આપણા માટે ખૂબ સારી વાત ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ દરેક વિદ્યાર્થીનું ઇઝ વેલકમ સ્વાગત છે. ટુ વોલન્ટિયર એક સ્વયંસેવક તરીકે સેવા આપવા માટે. વિથ અસ અમારી સાથે જોડાવા માટે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને મદદરૂપ થવા અમારી સાથે જોડાવા માટે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environmental cause? How much time કેટલો સમય do school going children એટલે શાળાએ જતા બાળકો. need to devote, need એટલે જરૂર છે અને devote એટલે અહીંયા આપવાના અર્થમાં, ફાળવવાના અર્થમાં. શાળાએ જતા બાળકોને
કેટલો સમય ફાળવવાની જરૂર છે? ઇન સે અ વીક, એક અઠવાડિયામાં. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણને લગતા કાર્ય માટે. એક શાળાએ જતા બાળકને કેટલો સમય ફાળવવો પડે, કેટલો સમય આપવો પડે? ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે 4 hours અ વીકએન્ડ. સપ્તાહના અંતે 4 કલાક. વીકેન્ડ એટલે સપ્તાહનો અંત અને 4 hours એટલે 4 કલાક. સપ્તાહના અંતે 4 કલાક. ધેટ ઇઝ 2 hours on Sundays and 2 hours on Saturdays. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે વિદ્યાર્થીએ વધારે સમય આપવો પડતો નથી. સપ્તાહના અંતે એટલે કે શનિ અને રવિવારે 2-2 કલાક, એમ અઠવાડિયામાં કુલ 4 કલાક ફાળવવાના હોય છે. This small beginning is more than enough to ensure larger participation later. This small beginning, આ નાનકડી શરૂઆત, is more than enough, એ જરૂરિયાત કરતાં વધારે છે. ટુ ઇન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. લેટર એટલે પછી, મતલબ આગળ જતાં. આગળ જતાં મોટા પાયે એક મોટા કાર્ય માટે તેની પહેલાં આ એક નાનકડી શરૂઆત પૂરતી છે. એટલે કે આ નાનકડી શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે ઇન્શ્યોર મોટા પાયે સહભાગી થવા પૂરતી છે. એટલે કે શાળાએ જતા બાળકો જે ઉંમરમાં નાના છે એ લોકો 4 કલાક કાર્ય કરી અને પર્યાવરણને જાળવણીમાં મદદરૂપ થઈ શકે છે. આ જે એની નાનકડી શરૂઆત છે એ આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા પૂરતી છે. એટલે વિશ્વાસ છે કે આગળ જેમ એ વિદ્યાર્થી મોટો થશે એમ પોતાનો વધારે સમય પર્યાવરણ માટે ફાળવશે જ. પણ હાલ પૂરતું જે શાળાએ જતા બાળકો છે એની માટે અત્યારે આ 4 કલાકનો સમય સારો છે. મોર ધેન ઇનફ મતલબ પૂરતો છે. તો ફરી પાછો એ પેરેગ્રાફ જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environmental cause? How much time, કેટલો સમય, do school going children, શાળાએ જતા બાળકો, need to devote, need એટલે જરૂર છે અને to devote એટલે આપવાની. શાળાએ જતા બાળકોને કેટલો સમય પર્યાવરણના કાર્ય માટે ફાળવવાની જરૂર છે? ઇન સે અ વીક, એક અઠવાડિયા માટે. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણને લગતું કાર્ય કરવા માટે અઠવાડિયામાં શાળાએ જતા બાળકોને કેટલો સમય ફાળવવાની જરૂર છે? 4 hours અ વીકએન્ડ, અઠવાડિયાના અંતે 4 કલાક. ધેટ ઇઝ 2 hours on Sundays and 2 hours on Saturdays. કે જે 2 કલાક દર શનિવારે અને 2 કલાક દર રવિવારે. વીકેન્ડ એટલે સપ્તાહનો અંત. ધીઝ સ્મોલ બિગિનિંગ, આ એક નાનકડી શરૂઆત. મોર ધેન ઇનફ, પૂરતી છે. ટુ ઇન્શ્યોર, નિશ્ચિત રૂપે. લાર્જર પાર્ટિસિપેશન લેટર, આગળ જતાં મોટી કાર્યની સહભાગી બનવા માટે. એટલે કે આગળ જતાં
મોટા કાર્યમાં સહભાગી થવા માટે અત્યારે 4 કલાક એ પૂરતો સમય છે. ત્યાર પછી આગળ, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? તમારી આ સંસ્થામાં, આ મંડળમાં, ફ્રેટર્નિટી એટલે આ સંસ્થા, મંડળમાં સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ અને શાળાઓ કેવી રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ? શું તમારી પાસે કોઈ કાર્યક્રમો છે? ટુ ઇન્ટ્રોડ્યુસ પરિચય માટે, યોર વર્ક ટુ ધેમ તમારા કાર્યના પરિચય માટે, ટુ ધેમ તેઓને. માનો કે કોઈ વિદ્યાર્થીને અથવા કોઈ શાળાને તમારી સાથે આ કાર્યમાં જોડાવવું છે, તો તમારા કાર્યના પરિચય માટે કોઈ એવા કાર્યક્રમો છે તમારી પાસે? ત્યારે જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, યસ, હા. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. વી ઓફર, ઓફર એટલે આપવું, ફેલોશિપ્સ એટલે ભાગીદારી, ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ, એટલે કે અમારા કાર્યમાં ભાગીદાર બનાવીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, film makers, theatre artists and scientific researchers. અમારા કાર્યક્રમમાં યુવાન પ્રાણી પ્રેમીઓ, પછી યુવાન વન્ય ફોટોગ્રાફરો, ફિલ્મ બનાવનારાઓ, થિયેટરના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધન કરતા એ લોકોને અમે એકત્રિત કરીએ છીએ. લુક્સ એટ મતલબ ભેગા કરવું, એકત્રિત કરવું. અલગ અલગ પ્રકારના શોખ ધરાવતા વ્યક્તિઓને, અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓને અમે ભેગા કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. એરિયાઝ એટલે ક્ષેત્રો, આ પ્રકારના કાર્યની. અમે તેમને આ ક્ષેત્રોની ટ્રેનિંગ, તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અને તેમને એક્ટિવલી, સક્રિય રીતે, ઇન્વોલ્વડ સામેલ કરીએ છીએ, ઇન ઓલ અવર વર્ક અમારા બધા જ કાર્યમાં. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો, યંગેસ્ટ સૌથી નાનો, વોલન્ટિયર સ્વયંસેવક 3જા ધોરણનો વિદ્યાર્થી છે. ફરી પાછો એ જ પ્રશ્ન જોઈએ. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા મંડળમાં, સંસ્થામાં કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારા કાર્યના ઇન્ટ્રોડ્યુસ, પરિચય માટે તમારી પાસે કોઈ કાર્યક્રમો છે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ્સ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમારા પ્રોગ્રામમાં અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન વન્ય ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર એટલે કે ફિલ્મ નિર્માતા, થિયેટરના એટલે કે રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધન કરનારાઓને લુક્સ એટ
એકત્રિત કરીએ છીએ. વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. એરિયા એટલે આ ક્ષેત્રની, આ કાર્યની. વી ગીવ ધેમ અમે તેને આપીએ છીએ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ આ ક્ષેત્રની તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી, એક્ટિવલી એટલે સક્રિય રીતે, અને ઇન્વોલ્વડ મતલબ સમાવેશ કરવો, ઇન ઓલ અવર વર્ક અમારા બધા જ કાર્યમાં અમે તેને સમાવેશ કરીએ છીએ. આ બધા જ અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓની મદદ અમે લઈએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. આ રીતે અરુણ કૃષ્ણામૂર્તિ છે એ પોતાની સાથે જે મુલાકાત થઈ હોય છે એના અલગ અલગ પ્રશ્નોના જવાબ આપે છે. સાથે સાથે પોતે પર્યાવરણને લગતી કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે એની માહિતી પણ આપે છે. આ યુનિટ અહીંયા પૂરું થાય છે. આજના હોમવર્કમાં શોર્ટ નોટનું જે PDF મૂકવામાં આવે એ શોર્ટ નોટ સ્પેલિંગની નોટમાં લખી પાકી કરી લેવાની છે.